આખરે 2027 ની અંદર ગુજરાતની અંદર કોણ બની રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી, કોનું પત્તું કપાઈ રહ્યું છે અને કોણ ગુજરાતની રાજગાદી ઉપર તિલક તેનું લાગશે? જે આ મિત્રો વાત કીધું આ વિડીયોની અંદર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું, કહેવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું। હાલ ગુજરાતની અંદર રાજકારણની અંદર સૌથી મોટો ગરમાવો એવું કહીતો પણ ખોટું નથી। 2027 ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણી આવે એની પહેલા ગુજરાતની અંદર રાજકારણની અંદર સૌથી મોટો ગરમાવો કહીતો પણ ખોટું નથી। ગુજરાતની અંદર કોણ એવું નેતા છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી બનશે? ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી, હર્ષભાઈ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી વખત રિપીટ થશે કે પછી મિત્રો વાત કીધો જિગ્નેશભાઈ મેવાણી કે પછી મિત્રો વાત કીધો ગેનીબેન ઠાકોર કે પછી મિત્રો આપણે કોંગ્રેસમાં કહી દીધું છે, ત્યારબાદ ભાજપમાં પણ કહી દીધું અને આમ આદમી પાર્ટીમાં પણ કહી દીધું। પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે 2027 ની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણીની અંદર ગુજરાતમાંથી કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટો ગરમાવો એવું કહીતો પણ ખોટું નથી। કારણ કે તમે બધા લોકો વિચારી શકો છો કે જે રીતે મિત્રો વાત કીધો 2027 ની ચૂંટણી બસ દિવસોના ગણતરીના દિવસોની અંદર આવી રહી છે, ત્યારે મિત્રો વાત કીધો આપણે બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ભાઈ ગુજરાતની અંદર એવું તો કોણ છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી બનશે? કારણ કે તમે બધા લોકો વિચારી રહ્યા છો કે ભાઈ આ વખતે ગુજરાતની અંદર મને લાગે છે કે કોણ બની શકે છે। મારા મંતવ્ય પ્રમાણે છેલ્લે કહું તમને બધા લોકો, હવે આપણે વાત કરીએ તો જો પણ ગુજરાતની અંદર જેને પણ મુખ્યમંત્રી બનવું હોય સૌ પ્રથમ તો તેને ભાઈ તેની સરકાર બનાવવી પડે। જે આ મિત્રો વાત કીધો તેની સરકાર બને તો ગુજરાતની અંદર રાજકારણની અંદર મિત્રો વાત કીધો આપણને ખબર પડે કે ભાઈ કોણ આવી શકે છે ગુજરાતના મુખ્યમંત્રી। છેલ્લા 28 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન ચાલે છે, ભાજપની સરકાર બની રહી છે, પરંતુ આ વખતે કોની સરકાર બનશે, કોણ સીટ લાવશે, કોણ પાર્ટી બનાવશે એ આપણે જોશું ત્યારે ખબર પડશે કે કોણ ગુજરાતમાં મુખ્યમંત્રી બનશે। પરંતુ એની પહેલા આપણે અંદાજો લગાવીએ। જો કોંગ્રેસ ગુજરાતની અંદર શાસન કરે, કોંગ્રેસની સરકાર બને ગુજરાતની અંદર, તો સૌથી વધારે લોકોની પસંદ રહેશે જિગ્નેશભાઈ મેવાણી, ગેનીબેન ઠાકોર આ જેવા ચર્ચિત બે ચહેરાઓ છે, તેના ઉપર બધા લોકોની મિત્રો નજર રહેશે। ત્યારબાદ આપણે જઈએ આમ આદમી પાર્ટી તરફ। જે આ મિત્રો વાત આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી હોય, બિજરાજ સોલંકી હોય, રાજુભાઈ કરપડા તો ભાજપમાં વહી ગયા, પરંતુ મિત્રો પ્રવીણ રામ હોય, આવા નેતાઓ છે જે ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। ભાજપ સરકાર બનાવે તો ભૂપેન્દ્ર પટેલ ફરી વખત રિપીટ કરી છે કે રાજુભાઈ કરપડા જેવા નામ છે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી નામ છે। પરંતુ મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બની રહ્યા છે? જે આ મિત્રો વાત તો મારા મંતવ્ય પ્રમાણે હું કહી રહ્યો છું કે 2027 ની અંદર ગુજરાતની અંદર રાજકારણની અંદર સૌથી મોટો ગરમાવો છે, કારણ કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બની રહ્યા છે। આવું મારું કેવું છે। શું ભાજપના સુપડા સાફ થવા જશે? આમ આદમી પાર્ટીના નેતાઓ તો કહેતા હોય છે કે અમે 2027 ની અંદર ભાજપના સુપડા સાફ કરી નાખશું। કોંગ્રેસ નેતા એવું કહે છે કે ભાઈ અમે ભાજપના સુપડા સાફ કરી નાખશું, અને ભાજપ એવું કહે છે કે અમે આમ આદમી પાર્ટીનું ઝાડુ ફેંકી નાખશું। જે આ મિત્રો વાત કીધા આવા સામસામે આક્ષેપો લાગતા હોય છે, પરંતુ કોણ સરકાર બનાવે તો 2027 ની અંદર ખબર પડશે। પરંતુ તમારા બધા લોકોનું શું કેવું છે મારી રાયથી કેટલા લોકો સહમતિ રાખે છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળીએ। બધા લોકોને દિલ્હી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।